ગુજરાતના માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે। ત્યારે પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો અત્યારે સતત સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં ધોરણ 12ની વિદ્યાર્થીએ કેમિસ્ટ્રીના પેપરની પૂર્વ સંધ્યાએ ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો છે। હાલમાં ચકચાર મચ્યો છે। નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાની આશંકા કરવામાં આવી રહી છે। પરીક્ષાના ડિપ્રેશનમાં જીવાદોરી ટૂંકાવી છે। વડોદરા શહેરમાં આંજવા રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતી અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી 19 વર્ષીય નિશા, જેના પપ્પાનું નામ નિલેશભાઈ દેસાઈ છે, કેમિસ્ટ્રીના પેપરની પૂર્વ સંધ્યાએ તે પરીક્ષાના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આમ કહેવાય ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાપોદ પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે। આ વિદ્યાર્થીનો પરીક્ષાનો નંબર રોજરી સ્કૂલમાં આવ્યો હતો। પેપર હોવાની એની તૈયારી પણ કરી રહી હતી, પરંતુ એ પરીક્ષાને કારણે તે વધુ પડતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી। કેમિસ્ટ્રીના પેપરની પૂર્વ સંધ્યાએ જ રાત્રિ દરમિયાન તેણે ફાંસો ખાઈ લીધો હતો અને પોતાનું આવી રીતે મિત્રો એમ કહેવાય જીવન ટૂંકાવી લીધું છે। દરેક મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી છે। કોઈ પણ વિદ્યાર્થી સુધી પણ આ વિડીયો પહોંચાડવો જરૂરી છે। વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી અને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે અને આગળના ભવિષ્યનું કાંઈ જોતા જ નથી। તેના માતા પિતાનું શું? તો બસ મિત્રો, આજના સમાચાર સમાપ્ત થાય છે। દરેક વ્યક્તિ સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચશે અને આવું વિદ્યાર્થી પણ પગલું નહીં ભરે। તો બસ મિત્રો, આજના સમાચાર સમાપ્ત થાય છે। દરરોજ નવા સમાચાર માટે જોડાયેલા રહો જેડી ન્યૂઝ ચેનલ પર। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।